જય જવાન જય કિસાન મિત્રો, આજે ચણામાં ઓપનર ચાલુ કર્યું. આ વખતે શિયાળુ પાકમાં જબરજસ્ત નુકસાની છે. 5 વીઘાના ચણા છે મિત્રો. મને એવું દેખાય છે કે ઉતારો છે ને 15 મણની આસપાસ માંડ રહેશે. બહુ મોટી નુકસાની છે. ધાણામાં એવી નુકસાની છે. એટલે આ વર્ષે શિયાળુ પાકમાં ખેડૂતને ખોટનો ધંધો છે. બજાર ખાસ એવી છે નહીં. બહુ ચણા 5 વીઘાના કાઢ્યા છે. હવે તો કાંટું કાઢવાનું રહ્યું છે. પણ ખેડૂત માટે આ કપરો સમય છે. એક તો વરસાદ ઓછા, પાણીની તંગી છતાં મહેનત કરીને ત્યાંથી પાણીના અડાવરા કરીને ખેડૂતે કર્યું છે. પણ ઉત્પાદનમાં જબરજસ્ત નુકસાની છે મિત્રો. ફરજ કાઢતા મજૂરી કાઢવી અવાર ચણા દાણામાં બહુ અઘરી છે. પછી મેથી છે, બધાય પાકમાં અમારે જબરજસ્ત નુકસાની થાય છે. એક તો વરસાદ ખેંચાણો તો એ ખેડૂતે હેરાન થયા. ચોમાસા પાકમાં ખૂબ છેલ્લે 1 મહિનો જે પાણીની પાઇપ કર્યું એ મોસમમાં બહુ જામ્યું નહીં. વરસાદ ચાલુ રહ્યો એક ધારો ત્યાં જમીનું રેસાઈ ગયું. એથી ઉત્પાદન ઘટ્યા ને શિયાળુ પાકનો એ મારો ભેગો. તો મિત્રો, ખેડૂત માટે આ બધા આવારનો શિયાળો પાકમાં બધે નુકસાની છે જબરજસ્ત. વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અત્યારે હમણાં જ જીરું ચોખાવ્યું. જીરું એવું લાગતું હતું કે 7-8 મણનું ઉત્પાદન આપશે અને 5-5.5 મણનું ઉત્પાદન આપ્યું. તો બજાર ભાવ 5,000 મીડિયમમાં રહી, 5,000 ભાવમાં વેચ્યું. મીડિયમ ભાવ રહી ગયા એટલે થોડોક એમાં નફો રહેશે. જીરામાં 5-10 હજાર રૂપિયા નફો રહે. બાકી નકર એમાં એ નુકસાની જેવું જ છે મિત્રો. સલીમ કલેજા ને લાકડી ભાઈ એમ ફેરવે. હવે બોલ. હવે હું 60 મણ 70 કિલો તમારો માલ. હા, ઓલા ભાઈનો કેટલો થયો તો? એને કેટલા કિલો તમે લઈ ગયો? કેટલી હતી? 20 મણ ને 9 કિલો. 20 મણ 9 કિલો. બરાબર ને? ગમે તે ફોન કરજે. ચીઠી બનાવીને આ ચીઠી બની ગઈ મોદીના ખાતામાં.